જય હિન્દ જય ભારત। હું છું એસઆઈ હિરલ રાઠોડ। ફરી આજે આપણે મળીએ છીએ સાયબર ફ્રોડની એક નવી માહિતી સાથે। તો સાયબર ફ્રોડ ઘણી રીતે થઈ રહ્યો છે, ત્યારે અત્યારે એક ટ્રેન્ડમાં છે કે તમને ડિજિટલ અરેસ્ટ નામનો વિડીયો કોલ આવે છે। જેવો તમે વિડીયો કોલ ઉપાડો છો, ડાયરેક્ટ તમને સામે પોલીસની એવી ઓફિસ બતાવવામાં આવે છે, સામે એવા કર્મચારી બતાવવામાં, અધિકારીઓ બતાવવામાં આવે છે કે તમને લાગે કે આ બધું સાચું જ છે। આઈપીએસ ના એવા લોગો હોય છે, એટલે તમને બધું એમ જ લાગે કે આ બધી સત્ય હકીકત છે। અને તમને કહેવામાં આવે છે કે તમારું નામ આ છે, તમે અહીંયા રહ્યો છો, તમારે આની સાથે વાત કરો છો, અથવા તમે આવું કુરિયર મોકલાયું છે, એમાં તમારું ડ્રગ્સ મળી આવ્યું છે, જો તમે આમ નહીં કરો, તમે ગુનેગાર બની ગયા છો, તમે આટલા પૈસા નહીં નાખો તો અમે કેસ તમારી ઉપર દાખલ કરી દેશું અને તમને ઘરે આવીને પકડી જશું। તો આપણને જ્યારે આવી માહિતી આપવામાં આવે એટલે આપણને એમ થાય છે કે આ બધું મારી વસ્તુ એને કેમ ખ્યાલ આવી, એટલે એવો વિચાર કરીને આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ડાયરેક્ટ તેના ખાતામાં પૈસા નાખી દઈએ છીએ, અને આ વસ્તુ કરવાથી તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે। તો આવું ક્યારેય નથી કરવાનું। જ્યારે તમને આવા ફેક કોલ આવે છે, બધું બતાવવામાં આવે છે, તો ત્યારે તમારે કંઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ 1930 ઉપર ફોન કરીને આ બધી બાબત જણાવી દેવાની છે। પોલીસનું ક્યારે કોઈ ડિજિટલ અરેસ્ટ નામનું એવું કોઈ કાર્યવાહી કે એવું કોઈ પોર્ટલ નથી। પોલીસ તમારે કંઈ પણ જરૂર હશે કે તમે કંઈ પણ ગુનામાં હશો તો તમને રૂબરૂ બોલાવશે અથવા તમને સમન્સ કે વોરંટ પાઠવશે। એના આધારે કોઈ પણ કાર્યવાહી થતી હોય છે। ઓનલાઈન કે ડિજિટલ અરેસ્ટ નામની કોઈ કાર્યવાહી છે જ નહીં, એટલે ક્યારેય આ વસ્તુમાં ફસાવું નહીં। જ્યારે આવું થાય છે, કોઈ જાતના તમારે પૈસા નાખવાના નથી। સામાવાળા તમને બીવડાવશે, પોલીસ અધિકારી તરીકે બનીને તમને પોતાની વાતમાં ફસાવી દેશે, એટલે એ વસ્તુમાં તમારે ક્યારેય ફસાવાનું નથી। 2-3 જણાને પૂછી અથવા રૂબરૂ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને માહિતી લેવાની છે, અથવા સાયબર ક્રાઇમની ઓફિસમાં જઈને આ બધી વસ્તુ તમારે જણાવવાની છે। એ ન કરો તો ડાયરેક્ટ 1930 ઉપર ફોન કરીને આ બધી વસ્તુ જણાવવાની છે। અસ્તુ, જય હિન્દ જય ભારત।